વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ખાતે ગ્રામ પંચાયત અને શાળાના સંયુક્ત ઉપક્રમે દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. આ અવસરે ધ્વજવંદનનો ગૌરવ કુમારી વિદ્યાબેન સુથારના વરદ હસ્તે સંપન્ન થયો. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત સાથે સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં આગળ વધ્યો. ઉલ્લેખનીય છે કે વિદ્યાબેન સુથારે પોતાનું જીવન પરિવારની સેવામાં સમર્પિત કર્યું છે. માતા પિતાની સેવા હોય કે બહેનોની જવાબદારી, દરેક ફરજ તેમણે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેઓ સરકાર માન્ય કન્યા વિદ્યાલય ચંદ્રાલામાં વહીવટી વડા તેમજ સંસ્થાના કેમ્પસના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમની ઉત્તમ કામગીરી બદલ માનનીય આનંદીબેન પટેલ દ્વારા સન્માનિત પણ થયા છે. પ્રજાસત્તાક દિનના પવિત્ર અવસરે વિદ્યાબેનના હસ્તે ધ્વજવંદન થવું ચંદ્રાલા ગામ માટે ગૌરવની બાબત બની રહી હતી. દીપમાલા ન્યૂઝ, કલોલ.